નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ની એકમ કસોટી આપણને બધાને ખબર છે 25/7/2024 એટલે કે ગુરુવારના રોજ આવવાની છે અને એમનું પેપર પણ આપણી પાસે આવી ગયું છે વિદ્યાર્થી મિત્રો. તો ચાલો આ પેપરને સોલ્યુશન કરીએ, કારણ કે આ જ પેપર તમારી એકમ કસોટીની અંદર બેઠે બેઠું પૂછાવાનું છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાન વિષય 25 ગુણનું પેપર રહેવાનું છે. 45 મિનિટ તમને મળવાની છે અને તમારા બધા જવાબો તમારી નોટબુકની અંદર લખવાના છે. તો ચાલો સેક્શન એની જો આપણે વાત કરીએ, ટોટલ તમને 4 સવાલો પૂછાશે, બરોબર? એમાં પહેલો સવાલ એક એક ગુણના 4 એટલે કે પહેલો સવાલ કે CaOH ટ્વાઇસ થી નીચેના પૈકી કયા નામે ઓળખાય છે? કે ભાઈ આ CaOH ટ્વાઇસ છે ને કયા નામે ઓળખાય? તો શું એને ચૂનાનું નીતર્યું પાણી કહેવાય, લાઇમ વોટર કહેવાય, ફોડેલો ચૂનો કહેવાય કે આપેલા તમામ? તો વિદ્યાર્થી મિત્રો, એમાં ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર, આપેલા તમામ, બરોબર. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો આર શૃંખલાના દરેક તબક્કો કેટલી ઉર્જા પ્રવેશે છે? તો આપણે બધાને ખબર છે 10% ઉર્જા છે આર શૃંખલાના દરેક તબક્કોની અંદર શું થતી હોય છે? તો કે જાતી હોય છે. આગળ આપણે ચર્ચા કરી વિદ્યાર્થી મિત્રો, તો એક ગુણ અહીંયા મળી ગયો. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે કે આહાર શૃંખલાનું પ્રથમ પોષક સ્તર માં ખાલી જગ્યા સજીવો આવે છે. તો પ્રથમ પોષક સ્તરમાં કોનો સમાવેશ થાય? આપણને બધાને ખબર છે ઉત્પાદકોનો સમાવેશ થતો હોય છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ, તો ત્યાર પછી આપણે ચર્ચા કરીએ તેની પછીનો ચોથો સવાલ છે કાટનું સૂત્ર લખો. તો વિદ્યાર્થી મિત્રો, આપણને બધાને આવડતું હોવું જોઈએ કાટનું સૂત્ર શું છે? Fe2O3.XH2O અને કાટનું અણુસૂત્ર કહેવામાં આવે છે, જે તમે જાતે લખશો તો પૂરેપૂરા માર્ક્સ મળશે. તો અહીંયા તમને 4 ગુણ મળી ગયા, બરોબર. પરંતુ સર, એકમ કસોટીનું પેપર તો તમે આપી દીધું, પણ સર અમારે આવનારી એકમ કસોટીની તૈયારી કેવી રીતે કરવી, ક્યાંથી તૈયારી કરવી? તો વિદ્યાર્થી મિત્રો, ટેન્શન લેવાની જરૂરિયાત નથી, કારણ કે લાખો વિદ્યાર્થીઓ છે ને એ વિદ્યાર્થી મિત્રો યુથ પબ્લિકેશન, યુથ એજ્યુકેશન અને સ્વયં પબ્લિકેશન દ્વારા બનાવવામાં આવેલા ધોરણ 10 ગુજરાતી મીડિયમ, ધોરણ 10 ઇંગ્લિશ મીડિયમ અને ધોરણ 12 ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ છે એ આ બધી બુકોની અંદરથી છે એકદમ જોરદાર રીતે છે ને એકદમ શાનદાર રીતે છે ને એ પોતે શું કરતા હોય છે? તો કે તૈયારી કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે ક્યાંક મિસ નથી કરી ગયા ને? તમે ક્યાંક હજી બુક લેવામાં પાછળ નથી રહી ગયા ને? વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે ધોરણ 10 માટે અંગ્રેજી છે, પછી ગણિત છે, પછી વિજ્ઞાન છે, સામાજિક વિજ્ઞાન, ગુજરાતી, અંગ્રેજી ટેક્સ્ટ બુક, અંગ્રેજી ગ્રામર અને સંસ્કૃત, આ બધા વિષયો ગુજરાતી મીડિયમ માટે ઇમ્પોર્ટન્ટ છે અને બધા વિષયની બુક અવેલેબલ છે. વિદ્યાર્થી મિત્રો, લાખો વિદ્યાર્થીઓ આમાંથી તૈયારી કરે છે અને પોતાની એકમ કસોટીને જોરદાર બનાવે. ખાલી એકમ કસોટીની વાત નહીં, પોતાના સ્કૂલમાં આવતી વીકલી ટેસ્ટ, પોતાના સ્કૂલમાં આવતી LT એટલે કે લેક્ચર ટેસ્ટ, ત્યાર પછી પ્રથમ પૂરક પરીક્ષા હોય, ત્યાર પછી પરીક્ષા હોય, વાર્ષિક પરીક્ષા હોય, કોઈ પણ પરીક્ષા હોય, એના માટે આ જ બુકનો ઉપયોગ કરે છે. અને પોતે વિદ્યાર્થી મિત્રો જોવા જઈએ ને તો પોતે કેવા? તો કે 100% માર્ક્સ મેળવે. કેવા માર્ક્સ મેળવે છે બેટા? 100% પોતે તૈયારી આમાંથી કરી અને આગળ વધતા હોય છે, બરોબર. એવી રીતે 12મા ધોરણના વિદ્યાર્થીઓ માટે પણ આ 4 બુકો અવેલેબલ છે, જેમાં તમે કોઈ પણ બુક અહીંયા નીચે આપેલો જે નંબર છે એ નીચે આપેલા નંબર પરથી તમે ઓર્ડર કરી શકો છો. આગળ વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરીએ સેક્શન બી ની. તો સેક્શન બી ની જો ચર્ચા કરીએ તો 8 ગુણનો ટોટલ તમારો સેક્શન રહેવાનો છે અને એની અંદર તમને 2 ગુણના 4 સવાલો પૂછાવાના છે. તો આપણે 2 ગુણના 4 સવાલોની ચર્ચા કરીએ બાળ મિત્રો. તો એની અંદર આપણને પહેલો સવાલ એવો પૂછાશે કે ભાઈ ઉષ્માક્ષેપક પ્રક્રિયા, રાસાયણિક પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપો. તો ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા કોને કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા લખેલું છે કે ભાઈ જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજની સાથે જો ઉષ્મા ઉત્પન્ન થતી હોય તેવી રાસાયણિક પ્રક્રિયા આપણે શું કહીએ છીએ? ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેતા હોઈએ છીએ. ઉદાહરણ એ આપ્યું છે, જો તમને સાદું સિમ્પલ કે ભાઈ CaO છે એટલે કેલ્શિયમ ઓક્સાઇડ છે ને જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે H2O મળે, બરાબર, તો ત્યારે તમને CaOH ટ્વાઇસ મળે સાથે ઉર્જા મુક્ત થાય, બરાબર. આ એક ઉદાહરણ. બીજું ઉદાહરણ કુદરતી વાયુનું ઉદાહરણ, મિથેન વાયુ હોય એને જ્યારે સળગાવીએ એટલે ઓક્સિજનની હાજરીમાં પોતે પ્રક્રિયા કરે અને કાર્બન ડાયોક્સાઇડ બનાવે, પાણી બનાવે, અહીંયા પણ જુઓ તમે ઉષ્મા ઉત્પન્ન કરે છે કે નથી કરતા? ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરીએ તો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો શ્વસન એક ઉષ્માક્ષેપક જ પ્રક્રિયા છે વિદ્યાર્થી મિત્રો, બરોબર. અને એની પછીની આપણે ચર્ચા કરીએ તો ભાઈ વનસ્પતિનું જે વિઘટન છે ને, વનસ્પતિ આપણે જમીનમાં દાટી દઈએ એનું રૂપાંતર શેમાં થાય? તો કે ખાતરમાં થાય. તો ખાતર છે એમાંથી પણ ઉષ્મા ઉત્પન્ન થાય, એટલે એ પણ એક કેવી પ્રક્રિયા છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. કેવી પ્રક્રિયા છે બેટા? કેવી પ્રક્રિયા છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. આગળ આપણે ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો, તો ત્યાર પછી છઠ્ઠો સવાલ તમને એવો પૂછાય છે કે ભાઈ વિઘટન પ્રક્રિયા એટલે શું? ઉષ્મીય વિઘટન અને વિદ્યુત વિઘટનને એક એક ઉદાહરણ દ્વારા સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, વિઘટન કોને કહેવાય? તો કે એક જ પ્રક્રિયા તૂટે અને એમાંથી 2 કે તેથી વધુ, બરોબર, આપણે શું મળે? તો કે નાની નાની નિપજમાં ફેરવાય, તો એ પ્રક્રિયાને શું કહીએ આપણે? વિઘટનની પ્રક્રિયા કહેતા હોઈએ છીએ. અને એમાં પણ વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ આપણે જોઈએ તો ઉષ્મીય વિઘટન કોને કહેવાય? તો ઉષ્મા દ્વારા કોઈ પણ પ્રક્રિયા કોઈ વિઘટન થતું હોય આપણે ઉષ્મીય વિઘટન કહેતા હોઈએ. જેમ કે CaCO3 છે, બરોબર, એનું રૂપાંતર CaO માં થાય, CO2 માં થાય અને
ગરમી, બરાબર. ગરમ કરીએ એટલી વસ્તુ મળે. જ્યારે વિદ્યુત વિભાજનની વાત કરીએ તો પાણી હોય, પાણી એના અણુઓ તોડીએ તો એમાંથી આપણને શું મળે? તો કે H2 અને O2. તો અહીંયા પણ તમે જુઓ છો વિદ્યુત વિભાજન દ્વારા છે એ વિદ્યાર્થી મિત્રો શું થતું હોય છે? તો કે પાણીનું વિઘટન થતું હોય છે. હવે હમણાં જ મેં તમને વાત કરી બુકોની બેટા. આ બુકો જે લોકો મગવી નથી એ લોકો મગવાના જ છે, એ તો 100%ની વાત છે. પણ ઘણા બધા વિદ્યાર્થીઓ શું કે સર અમારી આર્થિક પરિસ્થિતિ બહુ નબળી છે, સર અમે બુકો લઈ શકીએ એમ નથી, તો અમારે શું કરવું? અમારે શેમાં તૈયારી કરવી? અમારા માટે કંઈક વિચારો. તો વિદ્યાર્થીઓ તમારા માટે ધોરણ 1 થી લઈને ધોરણ 12 ના જે વિદ્યાર્થીઓ છે ને એના માટે વિના મૂલ્યે વિદ્યાર્થી મિત્રો તમે અભ્યાસ કરી શકો અને બેસ્ટ રીતે પોતાનું 100% આપી શકો. એના માટે આપણી વિદ્યાકુલ દ્વારા યુથ પેપર જનરેશન 1 to 12 નામની એપ્લિકેશન લોન્ચ કરી છે, જેમાં તમે વિદ્યાર્થી મિત્રો ધોરણ 1 થી લઈને શું તો કે ધોરણ 1 થી લઈને ધોરણ 12 ની અંદર કોઈ પણ ધોરણમાં તમે અભ્યાસ કરો છો તો વિદ્યાર્થી મિત્રો તમે એના વિડીયો લેક્ચર જોઈ શકો છો. સાથે સાથે એમાં ટેક્સ્ટ બુક પણ આપેલી છે, મટીરિયલ પણ આપેલું છે. એની સાથે સાથે આગળ આપણે ચર્ચા કરીએ તો એક જ મિનિટ વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે ચર્ચા કરીએ તો રીડિંગ મટીરિયલ અને એની સાથે સાથે પ્રેક્ટિસ ક્વેશ્ચન પણ તમને આપેલા છે. તો આજે જ વિદ્યાર્થી મિત્રો પ્લે સ્ટોર પરથી આ યુથ એજ્યુકેશનની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને વિનામૂલ્ય અભ્યાસ ચાલુ કરો. આગળ આપણે ચર્ચા કરીએ. 7મો સવાલ કેવો છે? તો કઈ આપ્યો છે કે ભાઈ જૈવિક વિશાલન એટલે શું? શું નિવસન તંત્રના વિવિધ સ્તરો પર જૈવિક વિશાલનની અસર પણ ભિન્ન ભિન્ન થઈ છે? તો વિદ્યાર્થીઓ જૈવિક વિશાલન કોને કે આપણે બધાને ખબર છે કે ભાઈ કોઈ પણ એવા કીટકનાશકો માટે આપણે છે એ શું કરીએ તો કે ભાઈ ખરાબ પદાર્થો આપણે નાખીએ તો જે છે એક પછી એક હાર શૃંખલામાં વહન પામતા હોય, જેનાથી આપણને ઘણું બધું નુકસાન થાય. 8મો સવાલ છે સિમેન્ટની બનાવટમાં કયો પદાર્થ વપરાય છે? તેની બનાવટ દેખાવો. તો સિમેન્ટની બનાવટમાં કોણ વપરાય? કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કે CaO, જેને આપણે કલીચૂનો કહીએ છીએ. બનાવટ કેવી છે? તો કે CaCO3 હોય, એમાંથી CO અને પ્લસ CO2 મુક્ત થતો હોય છે. આગળ આપણે ચર્ચા કરીએ સેક્શન સી ની. તો આમાં તમને 6 ગુણના ટોટલ એટલે કે ટોટલ તમે જોવા જશો તો તમને લોકોને અહીંયા આપણે જોવા જઈએ તો તમને લોકોને કેટલા સવાલો પૂછાશે? તો કે 3 સવાલો પૂછાવાના છે. કેટલા સવાલો? 3 સવાલો તમને વિદ્યાર્થી મિત્રો પૂછાવાના છે. સોરી, 2 જ સવાલો તમને આમાં પૂછાશે. 3 સવાલો. ઓકે, 3 સવાલો. અહીંયા પ્રિન્ટ મિસ્ટેક છે, ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. અહીંયા પ્રિન્ટ મિસ્ટેક છે કે અહીંયા તમને ટોટલ 9 ગુણના સવાલો પૂછાવાના છે, બરોબર. તો જોઈએ પહેલો સવાલ છે કે ભાઈ ખોરાપણું એટલે શું? ખોરાપણું અટકાવવા માટે કયા પ્રકારના પદાર્થો વપરાય છે, બરોબર. અને એને અટકાવવા માટે કોઈ પણ 3 રીત જણાવો. તો ખોરાપણું કોને કહેવાય? ભાઈ ચરબી અને ખાદ્ય પદાર્થો હોય તો ધીમે ધીમે શું થઈ જાય? ઓક્સિડેશન થઈ જાય, તો એને ખોરાપણું આપણે કહીએ છીએ. અને બીજું એક આ બધા એન્ટીઓક્સિડન્ટ છે જેનો ઉપયોગ આપણે ખોરાપણું અટકાવવા માટે કરી શકીએ. અને બીજા અહીંયા તમને લોકોને ઘણા બધા વધારે પ્રકારના પણ શું આપી દીધા છે બેટા? તો કે વધારે પણ તમને લોકોને એક્ઝામ્પલ અહીંયા આપી દીધા છે. ત્યાર પછી આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો 13મો સવાલ કે ભાઈ ઓઝોન સ્તરનું વિઘટન આપણા માટે ચિંતાનો વિષય શા માટે છે અને આ વિઘટનને સીમિત કરવા માટે કયા પગલા લેવા જોઈએ? તો ભાઈ આપણને બધાને ખબર છે ઓઝોન સ્તરનું વિઘટન થાય તો સૂર્યમાંથી જે આવતા જે પારજામણી કિરણો છે આપણા શરીરને નુકસાન કરે અને જેનાથી આપણને ઘણા બધા ચામડીના કેન્સર છે, આંખોના મોતિયા છે, આ બધા સમસ્યાઓ સર્જાય. તો એના માટે શું કરીએ? ક્લોરોફ્લોરો જે કાર્બન છે, CFC વાયુ છે, એની જગ્યાએ વિદ્યાર્થી મિત્રો આપણે બીજો કોઈ પણ વાયુનો ઉપયોગ કરી શકીએ, જેનાથી આપણે જે ઓઝોન સ્તર છે એનું આપણને રક્ષણ મળે. બીજા વિદ્યાર્થીઓ હોય છે કે સર અમારે આખું વર્ષ દરમિયાન છે ને એ સારી રીતે અભ્યાસ કરવો છે અને અમારા ધોરણની અંદર અમારી શાળામાં અને અમારા શહેરમાં ટોપર બનવું છે. તો ટોપર બનવા માટે અમે શું કરી શકીએ સર? તો વિદ્યાર્થી મિત્રો તમારા માટે ટોપર રિલોડેડ બેચ લોન્ચ કરી દેવામાં આવી છે, બરોબર. ધોરણ 9 થી લઈને 12 ના જેટલા પણ વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થીઓ આમાં અભ્યાસ કરી શકે છે. ગુજરાતની નંબર 1 એજ્યુકેશન ટીમ અહીંયા તમને ભણાવશે. ધોરણ તમે 9 અને 11 માં ભણો છો તો એ વિદ્યાર્થીઓ માટે ટોપર રિલોડેડ બેચ છે. અને જો તમે ધોરણ 10 અને 12 માં અભ્યાસ કરો છો તો તમારા માટે ટોપર રિલોડેડ બેચ, અને જે ધોરણ 9 અને 10 ના વિદ્યાર્થીઓ માટે ટોપર બેચ, બરોબર. તો ટોપર રિલોડેડ બેચની જો આપણે વાત કરીએ તો ચેપ્ટર નંબર 1 થી તમને ફરીવાર વિદ્યાર્થી મિત્રો ભણાવવામાં આવશે. તો આજે જ વિદ્યાર્થી મિત્રો વિદ્યાકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને 99244544 પર ફોન કરીને તમારો એડમિશન બુક કરાવો. આગળ વાત કરીએ નિવસન તંત્રના ઘટકો સમજાવો. તો નિવસન તંત્રના ઘટકો કયા કયા છે? જૈવિક ઘટકો અને બીજા કેવા? અજૈવિક ઘટકો, બરોબર. એમાં જૈવિક ઘટકોની વાત કરીએ તો ઉત્પાદકો છે, ઉપભોક્તાઓ છે, બરોબર, અને વિઘટકો છે એનો સમાવેશ થાય. તો તમારી રીતે તમે જાતે લખી શકો છો. આગળ આપણે સેક્શન ડી ની વાત કરીએ તો 4 વિદ્યાર્થી મિત્રો કેટલા 4 માર્કનો તમારો સેક્શન રહેવાનો છે, જેમાં તમને 2 સવાલો પૂછવાનો છે, જેમાંથી કોઈ પણ એક તમારે લખવાનો છે. તો પહેલો સવાલ એવો પૂછે કે આહાર શૃંખલા પોષક સ્તર વિશે સમજૂતી આપો. તો આહાર શૃંખલા કોને કહેવાય? આપણને બધાને ખબર છે કે સજીવો હોય એને પોતપોતાને ખોરાકની જરૂરિયાત પડતી હોય તો પોતે શું કરે? એક સજીવ છે બીજા સજીવ ઉપર આધાર રાખે, બીજો સજીવ છે ત્રીજા સજીવ ઉપર આધાર રાખે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમે જોવા જાઓ તો ખોરાકની જરૂરિયાતને આધારે છે એ વિદ્યાર્થી મિત્રો અલગ અલગ પોષક સ્તરની રચના થતી હોય છે અને એ પોષક સ્તરના સજીવો છે ખોરાકને આહાર તરીકે ઉપયોગ કરતા હોય છે. જો એ પ્રશ્ન પૂછે તમને આવો પ્રશ્ન પૂછે ક્ષારણ એટલે શું?
બરોબર. તો આપણે બધાને ખબર છે કે ભેજ અને એસિડની હાજરીમાં ધાતુને કાટ લાગી જાય શું કહીએ આપણે? ક્ષારણ કહીએ. જેમ કે તમે લોખંડને કાટ લાગતા જોયું હોય, ચાંદી પર કાળા રંગનું પડ લગતા જોયું હોય, તમે લોકોએ તાંબાના જે વાસણો હોય છે બરોબર, એની પર લીલા રંગો જામ્યા હોય, તો આને આપણે કાટ કહીએ છીએ. કાટને દૂર કરવા માટે આપણે શું કરીએ તો કે વિદ્યાર્થી મિત્રો સાદું સિમ્પલ છે, ગેલ્વેનાઇઝેશન કરતા હોઈએ, રંગ પૂરતા હોઈએ, આ બધી વસ્તુ આપણે કરતા હોઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારું 25 ગુણનું એકમ કસોટીનું પેપર તૈયાર થઈ ગયું છે. આપણે ક્વેશ્ચન પેપર તૈયાર કરીને જવાનું છે. આની અંદરથી તમારા ક્વેશ્ચનો પૂછાવાના છે અને આ જ તમારી પરીક્ષા અંદર પૂછાવાની છે. વિદ્યાર્થી મિત્રો બીજી આપણે વાત કરીએ ટોપર રિલોડેડ બેચ ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે અને ધોરણ 9 અને 10 ના વિદ્યાર્થીઓ માટે ટોપર બેચ લોન્ચ થઈ ચૂકી છે. તમે જોઈન થઈ શકો છો. બીજી વિનામૂલ્ય અભ્યાસ કરવા માટે તમે એપ્લિકેશનો યુઝ કરી શકો છો અને એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો યુથ સ્વયં પબ્લિકેશનની બુકો પણ તમે મગવીને બેસ્ટ રીતે તૈયારી કરી શકો છો. આશા છે કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે. આ વિડીયોને કેવો લાગ્યો તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. એની સાથે સાથે આ વિડીયોને લાઈક કરવાનું છે, તમારા મિત્રો સુધી શેર કરવાનું છે અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી. મળીશું કરે વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત.